મારી દીકરીની કોણ રક્ષા કરે? એ ગોગા બાપા બિલ ભરવા જાય અર્જુન ભાઈ અને મારી દીકરી સામુ જુઓ બોલવા ગાડી વાળા કે ગોગા મહારાજ નાગ દેવતા કહેવાય. એ નાગ દેવતા એ નાગ દેવતા તમે આવું કરશો તો મારી દીકરીની શું થાય? હા એ આપણે હવે પેલા આજે બંગડી ભાગ 2 નું શૂટિંગ થવા થઈ રહ્યું છે. જોઈ લો મિત્રો, આ ગબ્બરભાઈ જઈને આપણે શૂટિંગ કરવા હેડી ગયા. આપણા હેતલબેન આપણા હાથમાં બન્યા છે. આ બીજા ભાગમાં બંગડી ભાગ 2 એમાં હાથમાં બન્યા છે. શૂટિંગ કરવા હેડી ગયા જોઈ લો. અને આપણા ગબ્બરભાઈ ભાઈ શૂટિંગ ચાલુ કરી દીધું સ્ટાર્ટ. અમારે વિપુલભાઈએ વ્લોગ બનાવવા માંડ્યા તો બન્યા રહો વ્લોગમાં, તમારું બતાવું શૂટિંગ. વિપુલભાઈ કેવું ગીત બૂમ પડાવે છે? ગીત ફરીથી બૂમ પડાવવાનું હો. લાલો ફિલ્મ જોરદાર એક ફિલ્મ હતી. 10 વાર જોઈ લેજે મા બાપના આશીર્વાદ વિક્રમભાઈ ઠાકોરને. એ ફિલ્મની અંદર ઘણા લોકોનું જીવન સુધરી જતા ને એના પછી જે લાલો ફિલ્મ બહુ મજા આવી. મેસેજ એટલો મસ્ત અને મા બાપના આશીર્વાદ એટલું મસ્ત હતું એવું દેવું ને વિક્રમભાઈનું બીજું પણ મા બાપના આશીર્વાદ ભાગ 2 બનાવવું ખૂબ જરૂરી છે. એટલું હિટ જાય ને કે વાત છોડો. અને લાલો ફિલ્મ જોઈને તો ખૂબ સારો મેસેજ અને બહુ ઘણું બધું શીખવા મળે એવું છે. અને એવું ને એવું મા બાપના આશીર્વાદ મેં ખૂબ લોકોને શીખવા મળી હતું. તો મા બાપના આશીર્વાદ ભાગ 2 બનાવો. જય માતાજી, જય બાબારી. અને બંગડી અમે ખાલી નોર્મલ શૂટિંગ કરી તો 1 દિવસની અંદર મિલિયન થઈ ગયું હતું. બંગડી ભાગ 2 કરી રહ્યા છે. એના અંદર ખૂબ પ્રેમ આવજો. જય માતાજી, જય બાબારી, જય માતાજી, જય. શેર કરો વિડીયો. ચાલુ આપણા અર્જુનભાઈ બંગડી ભાગ 2 નું શૂટિંગ ચાલુ હોય. મારા બ્લોગને સપોર્ટ કરજો. એવું કરો, એક એવું સીન બનાવે મજૂરી કરો ઉપર કોઈક ઝાડ પડતું હોય અને ખાલી આવી જાય અને આમ સેટો ભાઈ ખાલી ઓમ જ કરે એટલે ઝાડ એમને ચોટી જાય, કોઈ બીજું નહીં. બરાબર, ખાલી ઓમ કરે ને એટલે તારે આ બંગડી ભાગ 2 માં કરવાનું છે ભાઈ. તમે ખાલી ધ્યાનથી જોજો કે આ બધું તમે ઓમ થાય ને પછી શૂટિંગમાં ખબર પડી જાય આખું થયું. હવે ખાલી એવું બોલવાનું નહીં. આ પણ એક જણ હજી પકડી રાખે, મૂકો એટલે ખેંચવાનું, મૂકો એટલે પાડવાનું, બસ.